અવતરણ 43 ના આંબે ઝુમર અવતરણ 43 ના આમે ઝુમર મગ્ન ભગવત આંબાના પર રે આંબોલો શ્રીમદ ભાગવત આંબાના પર સખીરે આંબોલો ઈને આંબો શ્રી કૃષ્ણ પદમયું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમયું જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આમોરો પિયો चले आएंगे बिहारी राधे तो चले आएंगे बिहारी राधे राधे तो चले आएंगे बिहारी राधे तो चले आएंगे बिहारी आएंगे बिहारी 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 चले आएंगे बिहारी राधे 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 तो चले आएंगे बिहारी राधे तो चले आएंगे बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा रानी विश्वरी तो सार है बिहारी राधा रानी
स्वाद है बिहारी रानी मिश्री तो स्वाद है बिहारी राधे 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 तो चले आएंगे बिहारी 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 आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी चले आएंगे बिहारी राधे राधे तो चले आएंगे बिहारी आएंगे बिहारी राधे 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 બોલીએ વૃંદાવન બિહારી મહારાજ કી. આ ધોળ હતો આપણો. બેનો વાળું પાણી કરી શેરીમાં બેસીએ અને આ ધોળ ગાય ભાગવત આખું ગાય નાખતા હતા. બોલો હવે મોબાઈલમાં બે શેરી નથી બે પૂરી નથી થઈ. હવે વ્યાસજીની ચિંતા થઈ આનો પ્રચાર કોણ કરશે. હવે પ્રચારકને બપોર પછી ગોતવાના છે આપણે. ભાગવતના પ્રચાર કરનાર મુખ્ય વક્તા શુકદેવજીને યુક્તિ કરીને વ્યાસજી પાછા ભાગવત ભણવા માટે લાવશે. એ કથા બપોર પછી કરશું. ભીષ્મ સ્તુતિની કથા કરશું. પરીક્ષિતના જન્મની કથા, પાંડવના સ્વર્ગારોહણની કથા, પરીક્ષિતને શાપ પ્રાપ્ત થાય. શુકદેવજી આવી ગંગાના કિનારે કથાનું સુકાન સંભાળે અને જ્ઞાનમય કથાનો આરંભ કરે. એ કથા બપોર પછીના 3:30 થી 6:30 સુધીના સત્રમાં કરીશું. ત્યાં સુધી આ સત્રને આવો વિરામ કરીએ, પ્રભુનો દિવ્ય જય ઘોષ કરીએ અને જે વ્યવસ્થા હોય એ પ્રકારે એમાં સહકાર આપશું. બોલીએ ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી કુળદેવી માત કી જય, શ્રી સુરાપુરા દાદાની, શ્રી આપાકી ગહની જય, શ્રી શ્યામજી બાપુની જય, શ્રી કાનજી બાપુની જય, શ્રી સદગુરુ ભગવાનની જય, શ્રી પિતૃનારાયણ દેવની જય. હરિ ઓમ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, हाँ तेरी लीला सबसे न्यारी
लक्ष्मी नारायण नारायण हरे हरे लक्ष्मी नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्य नारायण नारायण हरे हरे सत्यनारायण नारायण हरे हरे जपो नारायण नारायण हरे हरे जपो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद राधा रमण हरि गोविंद बोलो राधा ओ राधा रमण हरि गोविंद बोलो राधा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
હરિ વાસુદેવાય વાસુદેવ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 કનૈયાલાલ કી જય. નૈમિષારણ્યમાં સુદ પુરાણી શૌનક આદિ ઋષિઓની આગળ દિવ્ય પ્રથમ સ્કંદની અધિકાર લીલાનું વર્ણન કરે છે. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા છે. જીવ અધિકારી બને એટલે ઈશ્વર એ જીવને માટે યોગ્ય મહાપુરુષની વ્યવસ્થા કરે છે. પહેલા પાત્રતા મેળવવાની છે અને પછી પરમાત્મા આપણા માટે સદગુરુની વ્યવસ્થા કરે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ બંને એક છે. ઈશ્વર જેમ વ્યાપક છે એમ સદગુરુ એ પણ વ્યાપક છે. સર્વ વ્યાપકને શોધવાની જરૂર નથી. જીવ અધિકારી બને એટલે સદગુરુ સામેથી મળશે. આ અધિકાર લીલા છે. વ્યાસજીએ ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ શ્રીમદ ભાગવત શાસ્ત્રની રચના કરી. વૃદ્ધાવસ્થાની અંદરમાં ભાગવતજીની રચના થઈ. વ્યાસજીને પ્રશ્ન થયો, હું વૃદ્ધ બન્યો, હવે આ ભાગવતનો પ્રચાર કેવી રીતે થશે? કોણ કરશે? જન્મથી જે વૈરાગી છે, નિર્વિષયી છે, એ જ ભાગવતના સિદ્ધાંતોનું વર્ણન કરી શકે. વિચાર કરતા કરતા પોતાની નજર દીકરા સુખદેવજી ઉપર પડી
જન્મની સાથે જે ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો, એ શુકદેવજી જો આવે અને ભાગવત ભણે તો શુકદેવજી જેવી કથા હું પણ ન કરી શકું. શુકદેવજી પૂર્ણ વૈરાગી છે, કોઈ આકાંક્ષા નથી, નિરપેક્ષ છે, કોઈ સ્પૃહા નથી, તૃષ્ણા નથી. આ મહાપુરુષના દર્શન કરતા અપ્સરાઓનો પણ વૈરાગ્ય સિદ્ધ થાય છે. એક વખત તળાવની અંદરમાં સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. શુકદેવજી સરોવરની પાળ ઉપરથી નીકળ્યા. અપ્સરાઓએ સ્નાન શરૂ રાખ્યું, અટકાયું નહીં. પાછળ વ્યાસજી આવી રહ્યા હતા. એમણે આ દ્રશ્ય જોયું, પણ જેવા શુકદેવજી પસાર થઈ ગયા અને વ્યાસજી સરોવરની પાળ ઉપર આવ્યા, અપ્સરાઓએ સ્નાન અટકાવી દીધું, પોતાના વસ્ત્ર આભૂષણ પહેરી લીધા. વ્યાસજીને થયું, મારો દીકરો શુકદેવ યુવાન હતો, દિગંબર છે, છતાંય અપ્સરાઓએ સ્નાન શરૂ રાખ્યું. હું તો વૃદ્ધ થયો, છતાંય વસ્ત્ર આભૂષણ પહેરી લીધા. વ્યાસજી અપ્સરાઓને બોલાવી કે આવું કેમ કર્યું? મારો દીકરો યુવાન હતો, શુકદેવજી દિગંબર હતો, છતાંય તમે વસ્ત્ર ન પહેર્યા, સ્નાન શરૂ રાખ્યું. હું તો વૃદ્ધ છું, છતાંય તમે વસ્ત્રો પહેરી લીધા, ક્ષોભ અનુભવ્યો. ત્યારે અપ્સરાઓ કહે, મહારાજ બાપજી દુઃખ નહીં લગાડતા, તમે પિતા સમાન છો મારા માટે. પણ ધન્ય છે શુકદેવજીને કોણ સ્ત્રી, કોણ પુરુષ, કોણ ગયું, કોણ આવ્યું, બિલકુલ જેની ખબર નથી, એવા મહાન વૈરાગી શુકદેવજી છે. જનક સભાની અંદરમાં એક વખત નારદજી શુકદેવજી સાથે આવ્યા. જનકજીને વિચાર થયો, આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? પરીક્ષા કેવી રીતે કરવી? જનકજીના રાણી સુનૈનાએ કીધું, મહારાજ રાજમહેલમાં બંનેની પધરામણી કરો, હું પરીક્ષા કરીશ. બંને મહાત્માઓને મહેલમાં લાવ્યા. એક બાજુ શુકદેવજી બેઠા, એક બાજુ નારદજી બેઠા. વચ્ચે સુનૈના આવીને બેસી ગયા, બંનેની વચ્ચે. નારદજી થોડા ખસી ગયા કે આ સ્ત્રી છે, આનો સ્પર્શ થશે તો શાસ્ત્રની મર્યાદા તૂટશે, દોષ લાગશે. પણ શુકદેવજી બ્રહ્મ ભજનની અંદરમાં એમનેમ લીન છે, બેસી રહ્યા છે. સુનૈનાએ કીધું કે નારદજી કરતાંય શુકદેવજી શ્રેષ્ઠ છે, પૂર્ણ વૈરાગી છે. જન્મથી જેના મનની અંદરમાં બુદ્ધિમાં કામનાનો અંશ નથી, એવા જન્મ સિદ્ધ યોગી શુકદેવજી વનમાંથી ભાગવત ભણવા માટે કેમ પાછા આવે, એ વિચાર વ્યાસજી કરે છે. એક વખત શિષ્યોએ આવી અને બાપજીને ફરિયાદ કરી, ગુરુજી દૂર દૂર જંગલમાં જઈએ સમિધા લેવા માટે, હિંસક પશુઓનો ત્રાસ લાગે છે, ડર લાગે છે. વ્યાસજીએ શિષ્યોને ભાગવતના થોડાક શ્લોકો શીખવાડ્યા. કહ્યું, બેટા જ્યારે ડર લાગે, ભય લાગે, ત્યારે આ શ્લોકોનું પારાયણ કરજો. બિલકુલ ભય જતો રહેશે, ડર નહીં લાગે. શિષ્યો જંગલમાં જાય, હિંસક પશુઓને જુએ અને ભાગવત શ્લોકનું ગાન કરે, બધો જ ડર જતો રહે. હિંસક પશુઓ હિંસક વૃત્તિ છોડી આંખ મીચી અને આ શ્લોકોનું સાંભળવાની અંદરમાં તન્મય બની જાય. આવા શ્લોકનો પ્રતાપ હતો. હિંસક
પશુઓ ઉપર આ શ્લોકની અસર થતી હતી. શિષ્યોએ આવીને બાપજીને વાત કરી, ગુરુજી અદ્ભુત શ્લોકો છે, બિલકુલ હવે ડર નથી લાગતો, ભય નથી લાગતો. હિંસક પશુઓને જોઈએ અને શ્લોકોનું ગાન કરીએ, એની હિંસક વૃત્તિ શમી જાય છે. અને વ્યાસજીને વિચાર આવ્યો, હિંસક પશુઓ ઉપર જો આ શ્લોકોની અસર થતી હોય તો મારા શુકદેવજીનું હૃદય નિર્મળ છે, પવિત્ર છે. એમના ઉપર આ પરમાત્માના ભાગવતજીના શ્લોકોનું અસર કેમ ન થઈ શકે? એક યુક્તિ કરી શિષ્યોને કહ્યું, બેટા, જે વનની અંદરમાં શુકદેવજી તપ કરે છે, ભજન કરે છે, ધ્યાન કરે છે, એ વનની અંદરમાં તમારે જવાનું અને શુકદેવજી સાંભળે ને એમ આ ભાગવતના શ્લોકોનું ગાન ઉચ્ચ ઘોષે કરવાનું. અને શુકદેવજી કાંઈ પૂછે ને તેને મારા સુધી લાવજો. આ આખી યુક્તિ બનાવી છે. બીજા દિવસના પ્રાતઃકાળની અંદરમાં શિષ્યો વનની અંદરમાં આવે. શુકદેવજી જે વનની અંદરમાં તપ કરે એ વનમાં આવ્યા. સવારનું પોતાનું પ્રાતઃકાળનું કર્તવ્ય પરવારી અને શુકદેવજી ધ્યાનની અંદરમાં બેસવાની તૈયારી કરે છે. શિષ્યોને થયું, એક વખત આ મહાત્મા જો આંખ મીચી જશે તો 1000 વખત શ્લોકોનું ગાન કરશું, આંખ ઊંચી નહીં કરે. માટે જાગૃત અવસ્થામાં છે ત્યાં જ આપણે પ્રયત્ન કરી જોઈએ. અને શુકદેવજી સાંભળે એમ વ્યાસજીના શિષ્યો ઉચ્ચ સ્વરે ભાગવતના 10મ સ્કંધના વેણુ ગીતના પ્રસ્તાવના શ્લોકનું ગાન કરવા લાગ્યા. વનમાં શબ્દ ચિત્ર છે. પરમાત્મા ગોપ બાળકો સાથે ગાયોને લઈને વૃંદાવનની લીલા ભૂમિની અંદરમાં પ્રવેશ કરે ત્યારે પરમાત્મા કેવા લાગતા હતા એનું વર્ણન આ શ્લોકની અંદરમાં કર્યું છે. મસ્તક ઉપર મોર મુગુટ છે, કાન ઉપર પીળા કરેણના પુષ્પ ધારણ કરેલા છે, પિતાંબર પહેરેલું છે, ગળાની અંદરમાં 5 પ્રકારના સુવાસિત પુષ્પની વૈજંતી માલા ધારણ કરેલી છે. રંગમંચ ઉપર અભિનય કરવા માટે નટ જેમ પ્રવેશ કરે એમ પોતાના મોટા ભાઈ બલરામ સાથે કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનની અંદરમાં પ્રવેશ કરે છે.
અદ્ભુત સુંદરતા છે, લાવણ્યતા છે, કમનીયતા છે પરમાત્માની અંદર. પ્રેમમય સ્વરૂપ પરમાત્માનું લાવણ્ય યુક્ત સાંભળ્યો અને શુકદેવજીને થયું, અરે ધિક્કાર છે મને કે હું નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતો રહ્યો. કેવા પરમાત્મા સુંદર છે, કેવા સુંદર સોહામણા પરમાત્મા છે. લાવ, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના છોડી અને સગુણ બ્રહ્મ એવા કૃષ્ણનો હું ઉપાસક બનું. ત્યાં પાછો વિચાર આવ્યો, ના, મારી પાસે કાંઈ નથી, લંગોટી પહેરી નથી, બીજું શું મારી પાસે છે? અને આ કનૈયાને તો બહુ વસ્તુ જોઈએ, માખણ જોઈએ, મિશ્રી જોઈએ, શ્રૃંગાર જોઈએ, ક્યાંથી લાવીશ? મારી પાસે કંઈ નથી. માટે મારાથી કનૈયાની સેવા નહીં થાય, ધ્યાન નહીં થાય. હું નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરું, એ જ મારા માટે શ્રેષ્ઠ છે. ને એ જ વખતે શિષ્યો તૃતીય સ્કંધનો એક શ્લોક બોલ્યા છે. અહો બકીયા સનકાલકૂટ જિંઘાસયાપ્યા યયદાપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતામ તતોન્ય કમ વાદયાલો શરણમ વ્રજે. અહો, આશ્ચર્યવાચક શબ્દ છે. અરે આશ્ચર્ય છે, અચરજ છે. શેની? બકીની. બકી એટલે બકાસુરની બેન, પૂતના, એનું આશ્ચર્ય છે. અરે મહારાજ, શું આશ્ચર્ય છે? કનૈયાને મારવા માટે આવી હતી, સ્તન ઉપર વિષ લગાડીને આવી હતી. પ્રભુને મારવા માટે આવી હતી અને પરમાત્માએ એને તારી છે. માતાને આપવા જોઈએ એનાથી પણ સારી મુક્તિ આ પૂતનાને પરમાત્માએ આપી. કંવા દયાળુ, આના જેવો બીજો દયાળુ કોણ? એમના શરણે જઈએ. શુકદેવજી આ શ્લોક સાંભળ્યું અને આનંદ થયો. અરે, મારી માનસિકતા હતી પરમાત્માને વસ્તુ જોઈએ છીએ. ના, પરમાત્માને કોઈ પદાર્થ નથી જોતો. પ્રભુ પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. જે ભાવ લઈને પરમાત્માના શરણે જઈએ એ ભાવની પૂર્તિ પરમાત્મા કરે છે. આ પૂતના હતી ને, પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી. અને જ્યારે ભગવાન વામન બનીને બલિના ઘરે માગવા માટે આવ્યા ત્યારે આ રત્નમાલાને વાત્સલ્ય ભાવ થયો હતો, પુત્ર ભાવ થયો હતો. પણ જ્યારે પરમાત્મા વામનમાંથી વિરાટ બન્યા ત્યારે શત્રુ ભાવ થયો, વેર ભાવ થયો. આ બે ભાવવાળી રત્નમાલા દ્વાપરની અંદરમાં પૂતના બનીને મથુરામાં આવી છે. તસ્માત કેનપ્યુપાયેન મનઃ કૃષ્ણમ નિવેશયે. કોઈ પણ ઉપાય કરી, પ્રયત્ન કરી મનને પરમાત્માની અંદર પરોવી રાખો. પ્રેમ ભાવે ભજો, શત્રુ ભાવે ભજો, મિત્ર ભાવે ભજો, માલિક ભાવે ભજો, પણ પરમાત્માની સાથે એક બનો. કંસને દેવકીના આઠમાં સિવાય બીજું કોઈ દેખાતું ન હતું. એવી રીતે તન્મય બની ગયો હતો. વ્રજની ગોપીઓ પ્રેમ ભાવથી પ્રભુની સાથે એક બની, યાદવો સંબંધી બનીને એક બન્યા.
જ્ઞાનીઓ પરમ તત્વ રૂપે એક બન્યા છે. કોઈ પણ ભાવથી પ્રભુની સમીપ જઈએ એ ભાવની પૂર્તિ પરમાત્મા કરે છે. પદાર્થથી જે પ્રસન્ન થાય એને જીવ કહેવાય, પણ પ્રેમ જોઈને જે રાજી થાય ને એ પરમાત્મા છે. પરમાત્મા વસ્તુ નથી જોતા, પદાર્થ નથી જોતા, પરમાત્મા પ્રેમ જુએ છે, ભાવ જુએ છે. માટે કોઈ પણ પૂજા કરો, સેવા કરો, સત્સંગ કરો, પૂર્ણ પ્રેમથી પૂર્ણ ભાવથી કરીએ તો જીવનની અંદરમાં આનંદ આવશે અને પ્રભુ રાજી થશે. શ્લોક સાંભળ્યો અને શુકદેવજીને નક્કી થઈ ગયું આ લાલાને કોઈ વસ્તુ જોતી નથી, કોઈ માખણ નથી જોતું, મિશ્રી નથી જોતા, અલંકાર નથી જોતા, એને કેવળ પ્રેમ જોઈએ છે. મારો કનૈયો ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે. પરિપૂર્ણ વિશુદ્ધ પ્રેમ જે એને કરે ને એને પોતાના સ્વરૂપનું દાન કરે. શુકદેવજી કહે આ મૂડી તો મારી પાસે ભરપૂર છે, મેં પ્રેમને ક્યાંય વેચ્યો નથી, પ્રેમની મૂડી મારી પાસે ભરપૂર પડી છે. પ્રેમથી પ્રભુને મારી જાત સમર્પિત કરીશ, પ્રભુ મને સ્વીકાર. શિષ્યોને બોલાવ્યા. કોણ છે? મહારાજ વ્યાસ બાપજીના શિષ્યો છીએ. ક્યાં શાસ્ત્રના શ્લોકો છે? મહારાજ શ્રીમદ ભાગવત પુરાણના શ્લોકો છે. અમને તો 2-5 આવડે છે, પણ આવા તો 18,000 શ્લોકોનું આ ભાગવત પુરાણ છે. એમ શુકદેવજીને આજ વ્યાસજી પોતાના પિતા છે ને યાદ આવ્યા. વિચાર કર્યો કે વ્યાસજી મારા પિતા છે, હું એનો દીકરો છું, અને પિતાની જે મૂડી હોય, સંપત્તિ હોય, એ દીકરાને મળવી જોઈએ. આ મહાપુરુષો છે, આર્થિક મૂડી વેચવામાં નથી માનતા, પણ સંસ્કૃતિની જે મૂડી છે, શાસ્ત્રરૂપી જે મૂડી છે, જ્ઞાનરૂપી જે મૂડી છે, એનો વારસો જાળવી રાખવા માંગે છે. મારા પિતા પાસે ભાગવત ભણવાનો મારો સૌથી પહેલો અધિકાર છે. પિતાના પુત્રના વંશને બિંદુ વંશાશ્રય કીધું છે. ગુરુ અને શિષ્યના વંશને નાદ વંશ કહેવામાં આવે છે. 16 વર્ષ સુધી ઘર છોડીને વનની અંદરમાં રહ્યા, ક્યારેય પિતાજીને યાદ નથી કર્યા, માને યાદ નથી કરી, ઘરને યાદ નથી કર્યું. આજ ભાગવત ભણવા માટે પિતાજી યાદ આવ્યા. ધન્ય છે આ મહાપુરુષની નિષ્ઠાને. શિષ્યોને કહે વ્યાસજી મારા પિતા છે, હું તમારી સાથે આવું. અને શિષ્યોની સાથે શુકદેવજી વ્યાસાશ્રમમાં આવવા માટે પ્રયાણ કરે. આ બાજુ વ્યાસજીના આશ્રમની અંદરમાં સંધ્યા સમય થયો છે. પક્ષીઓ પોતાના માળામાં પાછા આવીને બેસી ગયા. ગૌશાળામાં ગાયો આવી ગઈ. યજ્ઞશાળાના અગ્નિની અંદરમાંથી આ છેરી ધૂમ્ર શેર ધીમે ધીમે ક્યારેક નીકળે છે. સૂર્ય મહારાજ અસ્તાચલ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. અને વ્યાસજીને ચિંતા થઈ, મારા શિષ્યો જંગલમાં ગયા, હજી સુધી આવ્યા નથી, શું થયું હશે? પરસાળ તરફ આવી આંખ ઉપર હાથ કરી દૂર દૂર નજર કરે છે. અંજા દૂર જોયું તો શિષ્યોની સાથે એક દિગંબર યોગી આવી રહ્યો છે. શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, વાળ વિખરાયેલા છે, દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. આશ્રમની અંદરમાં શિષ્યો સાથે શુકદેવજીએ પ્રવેશ કર્યો. ચરણની અંદરમાં શુકદેવજી પડી ગયા. પિતા પુત્રનું દિવ્ય મિલન થયું છે. ધન્ય છે આ શુકદેવજીને. વર્ષો પછી પિતાને મળ્યા, આશ્રમમાં આવ્યા, પણ પૂછ્યું નથી કેમ તમારી તબિયત છે.
ઘરે બધાય કેવી રીતે રહે છે, એક શબ્દ નથી સાંસારિક બોલ્યા અને સીધી જે તરસ હતી ને પ્યાસ એ રજૂ કરી દીધી, પિતાજી મારે ભાગવત ભણવું છે. અને વ્યાસજીના ચરણોમાં બેસી અને શુકદેવજીએ 18,000 શ્લોકોની પરમહંસોની સંહિતા એવા ભાગવત પુરાણનો અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું. અને જેવી રીતે આવ્યા હતા ને એવી જ રીતે પાછા વનની અંદરમાં જતા રહ્યા. નિરંજન છે, નિરપેક્ષ છે. વ્યાસજીને સંતોષ થયો, શાંતિ થઈ. હવે કોઈ મને ચિંતા નથી. હવે તો ઈશ્વર એવો એક સમય આપે કે મારો દીકરો કથા કરે અને હું સભામાં બેસીને કથા સાંભળો. મેં ભલે ભાગવત લખ્યું પણ ભાગવતના સિદ્ધાંતોને હું નથી સમજ્યો ને એવું મારો દીકરો શુકદેવજી સમજ્યો છે. એવી ઈશ્વર કૃપા કરે, મારો દીકરો શુકદેવજી કથા કરતો હોય અને હું સભાની અંદરમાં શ્રોતા તરીકે બેઠો હોઉં. વ્યાસજીની ચિંતાનો ઉકેલ આવ્યો, સમસ્યાનું સમાધાન થયું. હવે ભાગવતનો પ્રચાર શુકદેવજી દ્વારા થશે. જે ઈચ્છા હતી, જે મનોરથ હતા એ પરમાત્માએ પૂરા કર્યા છે. હવે પંચાધ્યાયીની કથા મહાત્માજી શરૂ કરે છે. શરૂ કરતા કહે છે શૌનક ઋષિને સુતજી કે આત્મા રામશ્ચ મુનિયો નિર્ગંધા અપ્યુરુક્રમે કુર્વન્ત હેતુકી ભક્તિ મિથસ્મત ગુણો હરિ. એ મહાત્માઓ જેવો જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠો ખોલી ગઈ છે, જેઓ સદાય આત્મામાં જ રમણ કરવામાં રત રહે છે, એવો મહાપુરુષો પણ ભગવાનનું હેતુ રહિત ભક્તિ કરે છે. ભગવાનના ગુણ એવા મધુર છે કે સર્વને પોતાના તરફ ખેંચી લે છે. માટે કૃષ્ણનો જ્યારે નામકરણ સંસ્કાર થયો ને ત્યારે ગર્ગાચાર્યે કીધેલું આનું નામ કૃષ્ણ રાખો. કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. સર્વને પોતાના સૌંદર્યને હિસાબે, ગુણોને હિસાબે, લીલાના પ્રતાપે પોતાના તરફ ખેંચી લેશે. એવા ગુણો મધુર છે કે સર્વને પોતાના તરફ આકર્ષિત કરે છે. તો પરીક્ષિત તો પરમ ભક્ત ભગવાનનો હતો, એને કેમ પ્રભુ પોતાના તરફ ખેંચી ન શકે? ભોજન છે એ ભજનનું સાધન છે. ભજન કરવા માટે દેહને ટકાવવો પડે અને દેહને ટકાવવા માટે ભોજન કરવું પડે. અત્યારનો સમય છે ને અન્નમય પ્રાણ છે. અગાઉના યુગોમાં અસ્થિમય પ્રાણ હતા. ભોજન ન કરે વર્ષો સુધી, જળપાન ન કરે હજારો વર્ષ સુધી, તોય જીવી શકાતું. આજે અન્નમય પ્રાણ છે. શુકદેવજીએ પરીક્ષિતની આગળ જે કથા સંભળાવી હતી, મારી બુદ્ધિ પ્રમાણે હું તમને કથા કરીશ. પરીક્ષિતના જન્મ, કર્મ, મોક્ષની કથા તમારી આગળ કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવા માટે મહાત્મા પંચાધ્યાયીનો આરંભ કરે છે. 7 થી 11 અધ્યાય સુધી પંચાધ્યાયી છે અને 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પરીક્ષિત જેવો લાયક દીકરો કોની ત્યાં જન્મી? પરીક્ષિત જેવો જ્ઞાની ભક્ત દીકરો 5 પ્રકારની જેનામાં શુદ્ધિ હોય એને ત્યાં જન્મ લે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. આ 5 જેના શુદ્ધ હોય એને ત્યાં ભક્ત દીકરો, જ્ઞાની દીકરો, વૈરાગી દીકરો જન્મ લે છે. પિતાના વિચાર સારા હોય, જીવન ધર્મ માર્ગે હોય, એવી જ એમના ધર્મ પત્ની હોય,
એવા જ વંશની અંદરમાં મહાપુરુષો આગળ થઈ ગયા હોય. ભોજન પવિત્ર રાખે, જળ પવિત્ર રાખે અને આત્મની શુદ્ધિ રાખે, એને ત્યાં લાયક દીકરાનો જન્મ થાય. જ્યારે ભોજનની વ્યવસ્થા બગડે, ગમે તેવું ખાઈએ, ગમે ત્યારે ખાઈએ, જેવું તેવું ખાઈએ, જેણે તેણે બનાવેલું ખાઈએ, એટલે માનજો આગળની પ્રજા યોગ્યતા નહીં મળે, સંસ્કાર નહીં મળે. બે વસ્તુને ખાસ સાચવો, અન્ન અને જળ. આ બંનેને પવિત્ર રાખો એટલે મન ક્યારેય બગડશે નહીં. મન પવિત્ર બનશે અને મન પવિત્ર બનશે એટલે બુદ્ધિ સ્થિર થશે અને બુદ્ધિ સ્થિર થશે એટલે પરમાત્મા કૃપા કરશે. જ્યારથી ભોજન વ્યવસ્થા આપણી બગડીને ત્યારથી આ બધું શરૂઆત થઈ છે. અદ્ભુત ચરિત્ર છે. કૌરવ પાંડવોનું યુદ્ધ મહાભારતનું પૂરું થયું છે. છેલ્લો યોદ્ધો દુર્યોધન લડતો હતો. ભીમસેને સાથળમાં ગદાનો પ્રહાર કર્યો, યુદ્ધ ભૂમિની અંદરમાં પડી ગયો. રુધિર વહેવા લાગ્યું. પણ દુર્યોધનને વિચાર આવે છે, હવે હસ્તિનાપુરની ગાદીએ ધર્મરાજા બેસશે, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળશે. આ વિચાર આવે છે અને દેહ છોડી નથી શકતો. વેરની આગ માણસને શાંતિથી મરવા નથી દેતી. મરતી વખતે ત્રાસ છે. એમનો મિત્ર દ્રોણ પુત્ર અશ્વસ્થામાં રાત્રિ આવ્યો અંધકારમાં. કીધું, મહારાજ હવે વીર ગતિને પામો. બધું જ જતું રહ્યું, કોઈ લડવા વાળો નથી. તમે છેલ્લા યોદ્ધા હતા અને એ સમરાંગણમાં પડ્યા છો. હવે તમારા પ્રાણ છોડો, વીર ગતિને પામો. દુર્યોધને અશ્વસ્થામાને કહ્યું, અશ્વસ્થામા, પાંડવો હસ્તાપુરની ગાદીએ બેસે એ વિચારથી મારો પ્રાણ નીકળતો નથી. બહુ વેદના છે, યાતના છે, દુઃખ છે, પણ મારો પ્રાણ નીકળતો નથી. તું મારો મિત્ર છે, એક મારું કામ કરને. પાંચે પાંડવોને મારી એના મસ્તક મને દેખાડ, તો શાંતિથી મારો જીવ હું છોડી શકું, પ્રાણ ત્યાગી શકું. અશ્વસ્થામાને થયું, ગમે એવો છે પણ આના ઘરનું અન્ન ખાધું છે. આ મારો મિત્ર છે. આમ તો યુદ્ધની મેદાનની અંદરમાં પાંડવોને હું પહોંચી ન શકું, પણ મારા મિત્રને સદગતિ મળે, સારી રીતે મૃત્યુને પામે, એટલા માટે કદાચ પાપ કરવું પડશે ને તો હું કરીશ, અધર્મ આચરવો પડશે તો આચરીશ. મિત્રને વચન આપ્યું છે, મિત્ર તારી જે ઈચ્છા છે કર્મ હું કરીશ. સાંજ પડી ગઈ છે. બધાય સાંજનું ભોજન કરીને પોત પોતાની છાવણીની અંદરમાં શયન માટે ગયા છે. પણ પરમાત્મા દ્વારકા નાથને આજ ઊંઘ નથી આવતી. અશ્વસ્થામાએ વિચાર્યું છે, મધ્યરાત્રિનો સમય હશે, અંધારું હશે, વિજયના આનંદની અંદરમાં પાંડવો નિશ્ચિંત હશે, અને જ્યારે ઊંઘતા હશે ને ત્યારે ઊંઘની અંદરમાં પાંચેયના મસ્તક કાપીશ. વીર હતો, પરાક્રમી હતો, પણ નીચ જેવું કર્મ કરવાનું એને સૂઝ્યું છે. પણ 1000 હાથવાળો જેની પાછળ બેઠો હોય ને એનું 2 હાથવાળો કોઈ દી બગાડી શકતો નથી. મધ્યરાત્રિએ દ્વારકાના હાથ જાગ્યા, પાંડવોને બોલાવ્યા અને કહ્યું, ચાલો નદી કિનારે આપણે જવું છે. અને ધન્ય છે આ પાંડવોને હો. 12 વાગે ભગવાને કીધું નદી કિનારે જવું છે.
એક પણ પાંચમાંથી એકે પૂછ્યું નહીં કે મહારાજ શા માટે, અત્યારે શું કામ? સવાર નથી પડવાનું, પ્રભુ જે કહે ને એ બધુંય કરવાનું. ભગવાન કરે એ ન કરાય, કહે એ બધું જ કરાય. ભગવાને ગીતા કહી એ બધુંય જીવનમાં ઉતારો. લીલામાં જે કર્યું ને એ કોઈ ન કરી શકે નહીં, દેવ પણ ન કરી શકે. એવી ગહન લીલા છે લાલાની. ચાલો મહારાજ, દ્રૌપદીના 5 પુત્રો પાંડવો જેવા હતા, યુવાન હતા, એને જગાડ્યા. ચાલો. યુવાન પુત્રો કહે મહારાજ અમારે નથી આવું, અમને ઊંઘ આવે છે, સુવા દો. સૂઈ ગયા. પાંડવોને લઈને પરમાત્મા છાવણીમાંથી નીકળ્યા, નદી કિનારે આવ્યા. મધ્યરાત્રિનો સમય છે. અશ્વસ્થામાં પાંડવ છાવણીની અંદરમાં પ્રવેશ કરે છે. ગમે એવો વીર પુરુષ હોય, હિંમત વાળો હોય, પરાક્રમી હોય, પણ જ્યારે ખોટું કામ કરવા જાય ને ત્યારે એને ડર હોય ને હોય, ભય હોય જ. એક તો અંધારું છે, અંદરથી ડર છે, ભય છે, કોઈ જોઈ જશે તો મારું શું થશે. પાંડવ છાવણીમાં આવ્યો. પ્રભુ તો પાંડવોને લઈને બહાર ગયા. દ્રૌપદીના 5 પુત્રો સૂતા હતા, ઘસઘસાટ ઊંઘતા હતા. લાંબી છાનબીન ન કરી, અંધારો હતો, ડર હતો, મોઢું ન થઈ જાય, કોઈ આવી ન જાય, એટલા માટે બહુ તપાસ કર્યા વગર 5 દીકરાના ગળા ઉપર તલવારનો વાર કર્યો. એક અવાજ, સિસકારો મોઢામાંથી ના નીકળવા દીધો. 5ની હત્યા કરી, વાળ પકડી, લોહી નીંગળતી હાલતની અંદરમાં દોડતો દોડતો કુરુક્ષેત્રમાં જા દુર્યોધન પડ્યો છે ને ન્યા આવ્યો. અને આ બાજુ સૂર્યએ કોર કાઢી ઉદય પામ્યા. દુર્યોધનને કહે મિત્ર, 5 પાંડવોના મસ્તક હવે શાંતિથી મૃત્યુ પામ. દુર્યોધને કારમી ચીસ નાખી છે, રડવા લાગ્યો. અશ્વસ્થામાં તે આ શું કર્યું? આ 5 પાંડવો નથી, 5 એના બાળકો છે. મારું વેર પાંડવો સાથે હતું, આ બાળકો સાથે ન હતું. આ જ બાળકો અમારા ઉત્તરાધિકારી છે. અમારું તર્પણ પિંડદાન આ જ બાળકો કરવાના, તેની હત્યા કરી. અશ્વસ્થામાને જોયું, પોતાની ભૂલ સમજાણી. દુર્યોધને તરફડતા તડપતા આક્રંદ કરતા કરતા પ્રાણ છોડ્યો. અશ્વસ્થામાને થયું હવે હું બચી નહીં શકું, જેટલો જવાય એટલો દૂર દૂર નીકળી જાઓ. સવાર થયું, બાળકો જાગતા નથી. દ્રૌપદી કક્ષની અંદરમાં આવ્યા, અંજા જુએ લોહી થીજી ગયું છે, ધડ છે, મસ્તક નથી. અને એવી કારમી ચીસ નાખી દ્રૌપદીએ, આખું વાતાવરણ રડવા લાગ્યું. બધા એકઠા થઈ ગયા, દ્રૌપદીને આશ્વાસન આપે. પણ એક સાથે 5 યુવાન દીકરા જેના મૃત્યુ પામ્યા હોય, એ માતાને શું વેદના થતી હશે. દ્રૌપદીએ કહ્યું મારા દીકરાઓ યુદ્ધ મેદાનની અંદરમાં વીર ગતિને પામ્યા હોત ને તો મારી આંખમાં આંસુ ન આવત. મને હરખ થાત કે મારો દીકરો વીર ગતિને પામ્યો. પણ કોઈ દુષ્ટએ હાથમાં હથિયાર લેવાનો સમય ના આપ્યો, ઉઠવાનો સમય ના આપ્યો. નિદ્રાની અંદરમાં એને માર્યા. અર્જુનના પરાક્રમને પડકાર્યું છે પાંચાળી આજે. મહારાજ ક્યાં ગયું તમારું પરાક્રમ, ક્યાં ગયું ગાંડીવ? આપણા સંતાનો તમારા રાજ્યમાં સુરક્ષિત નથી તો બીજા લોકો કેમ સુરક્ષિત રહી શકશે? આજ દ્રૌપદી એવી રડે છે કે દ્વારકા નાથ પણ એને છાની નથી રાખી શક્યા.
પાસે નથી આવ્યા. બાકી દ્રૌપદી રડે અને ભગવાન જોઈ શકે. આજ દ્રૌપદી રડે છે. અર્જુનને મેણું માર્યું, તમારું ગાંડીવ ધનુષ્ય ક્યાં ગયું? અને અર્જુને પ્રતિજ્ઞા કરી, દ્રૌપદી તારા 5 બાળકોના હત્યારાને સાંજ સુધીની અંદરમાં મારી એના મસ્તકનો પાટલો બનાવીને તને એની ઉપર બેસાડીને સ્નાન ન કરાવું તો હું અગ્નિની અંદરમાં પ્રવેશ કરીશ. પ્રભુએ રથ તૈયાર કર્યો. દ્વારકાનાથ બધું જ જાણે છે. જે દિશામાં અશ્વસ્થામાં ગયો એ દિશા તરફ રથને દોડાયો. તુમુલ યુદ્ધ થાય છે. અશ્વસ્થામાને નાગ પાશથી બાંધી રથના સાંભલા સાથે દોરડાથી ઢસડતા ઢસડતા જ્યાં દ્રૌપદી રડે છે ને ત્યાં આગળ લાવ્યા. અને જેવા અશ્વસ્થામાને બંધાયેલા જોયા, દ્રૌપદી આંસુ લૂછી નાખ્યા, કપડા સરખા કર્યા, વાળ સરખા કર્યા, ઊભા થઈ અશ્વસ્થાના ચરણની અંદરમાં પ્રણામ કર્યા, વંદન કર્યા. વ્યાસજી દ્રૌપદી માટે પીગળી ગયા છે. દયાની દેવી આ દ્રૌપદી છે. વામસ્ય ભાવા. અર્જુનજી કહે, આ કોઈ ગુરુપુત્ર નથી, તારા 5 બાળકનો હત્યારો અશ્વસ્થામાં છે. ખબર પડી કે મારા બાળકોની હત્યા આણે કરી, છતાંય દ્રૌપદી વંદન કરે છે, પ્રણામ કરે છે અને કહે છે કે આને છોડી નાખો. કોણે બાંધ્યા? શા માટે બાંધ્યા? અર્જુનજી સમજાવે છે, તારા 5 બાળકોનો હત્યારો આ છે, એને આજ દેહાદંડની સજા કરી, સુતિકાનું સ્નાન એના શરીર ઉપર બેસાડીને કરાવીશ, મારી પ્રતિજ્ઞા છે. દ્રૌપદીએ ના પાડી, મહારાજ મારા આંગણે કોઈ બ્રાહ્મણનું અપમાન ન કરો, ઋષિકુમારનું અપમાન ન કરો. લેવાય તો એના આશીર્વાદ લો, પણ આ નિશાસા ક્યારેય ન લો. 5 બાળકોને મારનારો અશ્વસ્થામાં સામે ઉભો, દ્રૌપદી એક પળની અંદરમાં એને માફ કરી દે છે, ક્ષમા આપી દે છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. આ આર્ય સંનારી છે. અર્જુનજીને કહે, મહારાજ જે ગુરુએ પોતાના દીકરાને જ્ઞાન ના આપ્યું, તમને આપ્યું, એ જ ગુરુપુત્ર અશ્વસ્થામાં છે.